ઓએલઆઈ થેરાપી વિશે ડેન્ટલ સર્જન દ્વારા ખાસ માહિતી આપવામાં આવી હતી। શું તમારું મોઢું પાન મસાલા ગુટખા ખાવાને કારણે ધીરે ધીરે બંધ થઈ ગયું છે? શું તમને પણ વારંવાર મોઢામાં ચાંદા પડે છે? શું તમને જમતી વખતે મોઢામાં બળતરા થાય છે? શું તમારા મોઢાના કેન્સર સર્જરી પછી મોઢું બંધ થઈ ગયું છે? જો તમને આવા લક્ષણો જોવા મળે છે તો ડૉક્ટર અગ્રાવત ઓએલઆઈ થેરાપી અને OCPR પ્રોગ્રામ વિશે જાણવું જરૂરી છે। ઓએલઆઈ થેરાપી શું છે? આ વિશે ડેન્ટલ સર્જન અને ઓરલ કેન્સર નિવારણ તથા તમાકુ છોડી દેવાની વિશેષજ્ઞતા ધરાવતા ડૉક્ટર કર્તવ્ય અગ્રાવતનું કહેવું છે કે ઓએલઆઈ થેરાપી એ સર્જરી વગર અને વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત સારવાર પદ્ધતિ છે જે મોઢું ન ખુલ્લું થવાવાળા દર્દીઓ માટે લાભદાયી છે। ઓએલઆઈ થેરાપી ઘણું જ અસરકારક છે। અનુભવી ડૉક્ટર અગ્રાવત દ્વારા મોઢાની અંદર અને બહાર બંને પ્રકારની ઓએલઆઈ થેરાપી કરાય છે, જેમાં મોઢું ખુલ્લું થાય તેવી કસરત કરાવવામાં આવે છે। યુનિક માઉથ ઓપનર ટૂલ્સ OSMF મોઢું ખુલ્લું કરાવતી કિટનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ટોપિકલ જેલ્સ, લોલીપોપ્સ વગેરે હોય છે। પોષણ માટેના OSMF વિટા સપ્લિમેન્ટ્સ અને ટેવો છોડાવવા માટે QSG કિટ લાભદાયી છે। તો ઓએલઆઈ થેરાપી ઓએલઆઈ થેરાપી સપીડા રહિત છે। ઓએલઆઈ થેરાપીના કેટલાક સેશનની જરૂર પડશે, તે કેસની ગંભીરતા ઉપર આધાર રાખે છે, જેમ કે હળવી OSMF 1 થી 3 સેશન, મધ્યમથી ગંભીર કેસ હોય તો 3 થી 5 અથવા વધુ સેશન થઈ શકે છે। ઓએલઆઈ થેરાપી પછી મોટાભાગના દર્દીઓમાં સમય જતાં 5 મિલીમીટરથી 15 મિલીમીટર અથવા વધુ સુધીનું મોઢું ખુલ્લું થાય તેવું જોવા મળ્યું છે। ડૉક્ટર ભરત અને ડૉક્ટર કર્તવ્ય અગ્રાવત તથા તેમની ટીમ દર્દીની સ્થિતિનું મૂલ્યાંકન કરશે, કન્સલ્ટેશન દરમિયાન મોઢું ખુલ્લું થવાની ઇમ્પ્રુવમેન્ટ પ્લાન આપશે। ઓએલઆઈ થેરાપીના કોઈ સાઇડ ઇફેક્ટ્સ નથી। આ સારવારમાં કટ્સ, ટાંકા અથવા હોસ્પિટલમાં દાખલ થવાની પણ જરૂર પડતી નથી। શું તમારું મોઢું પાન મસાલા ગુટખા ખાવાના લીધે ધીરે ધીરે બંધ થઈ ગયું છે? શું તમને પણ વારંવાર મોઢામાં ચાંદા અને છાલા પડે છે? શું તમને જમતી વખતે મોઢામાં બળતરા થાય છે? નોર્મલ ખાવાનું પણ તીખું લાગે છે? શું તમારા મોઢાના કેન્સરના સર્જરી પછી મોઢું બંધ થઈ ગયું છે? મને એક વખત મોઢાને કેન્સરની સર્જરી થઈ ગઈ છે, ફરીથી રિકરન્સ ના થાય તે માટે શું કરવું જોઈએ? જો તમને આ સવાલ હોય તો આ ન્યૂઝ વિડીયો જરૂરથી જોજો। મોડર્ન અને વૈજ્ઞાનિક આપણે નોન સર્જિકલ પ્રોસિજર છે જે OSMFમાં હેલ્પ કરે। OSMF શું છે? OSMF એક પ્રી કેન્સરસ કન્ડિશન છે જે પાન મસાલા ગુટખા તંબાકુ ખાતા હોય એના લીધે મોઢું ઓછું ખુલતું હોય, એમાં ઓલી થેરાપી હેલ્પફુલ રહે। ઓલી થેરાપીથી કોને લાભ થઈ શકે? ઓલી થેરાપી ક્યારે હેલ્પ કરે? જેને 2 થી 3 આંગળ કે માઉથ ઓપનિંગ રિડ્યુસ થઈ ગયું હોય, મોઢું ના ખુલતું હોય પાન મસાલા ગુટખા ખાવાના લીધે, એમાં હેલ્પફુલ રહે છે। કેવી રીતે કરવામાં આવે છે ઓલી થેરાપી? ઓલી થેરાપી એક નોન સર્જિકલ પેઇનલેસ પ્રોસિજર છે। જ્યારે પણ પેશન્ટ આવે ત્યારે એમનું પહેલાં ડાયગ્નોસિસ છે, હેબિટ કેટલી હતી એમનાથી, પછી એમને પેઇનલેસલી પહેલાં લેઝર થેરાપી દેવામાં આવે, પછી એમને એક્સરસાઇઝીસ, સ્પેસિફિક એક્સરસાઇઝીસ વિથ એમને જે થેરાપીના સ્ટેપ્સ છે એ ફોલો કરવામાં આવે। આ પીડાદાયક છે જે એનાથી તકલીફ કેવું નહીં થાય છે ખરી? ઓલી થેરાપીના કોઈ સાઇડ ઇફેક્ટ નથી, એઝ એ નોન ઇન્વેઝિવ પ્રોસિજર, એટલે કોઈ સર્જિકલ પ્રોસિજર વિનામાં આપણે ફોલો કરીએ છીએ। એટલે પોસ્ટ ઓલી થેરાપી એમને વોક ઇન વોકઆઉટ અહીંયા આવ્યા પછી ઇઝીલી એ લોકો બહાર એમનું ડે ટુ ડે શેડ્યુલ કન્ટિન્યુ કરી શકે છે। કેટલા સેશન હોય છે? નોર્મલી જેને મોડરેટ માઉથ ઓપનિંગ હોય એમને 2 થી 3 સેશનની જરૂર પડે, અને જેને બહુ જ રિડ્યુસ માઉથ ઓપનિંગ હોય, જેમ કે 2 થી 2 આંગળની નીચે હોય, તો એમને 5 થી 6 સેશનની રિક્વાયરમેન્ટ પડે। મોઢું કેટલું ખુલ્લું થઈ શકે આનાથી? ઓલી થેરાપી કરાયા બાદ જેમ કે જે પેશન્ટને 1 ફિંગર હોય તો આફ્ટર 3 to 4 સેશન એમને 2 આંગળથી લઈને 3 આંગળનો ડિફરન્સ પડતો હોય છે। આની કોઈ સાઇડ ઇફેક્ટ ખરી? આમાં કોઈ આની સાઇડ ઇફેક્ટ નથી, અને કોઈ પણ રીતના જે પ્રોસિજર જ્યારે કરવામાં આવતી હોય ત્યારે પણ કોઈ સાઇડ ઇફેક્ટ્સ ના આવે। આની ઘરે પણ કોઈ એક્સરસાઇઝ કરી શકાય ખરી? ઓકે, આફ્ટર ઓલી થેરાપી નોર્મલી જે અમે સજેસ્ટ કરીએ અને પ્રોસિજર જે થાય એના પછી એમને સ્ટેપ્સ ફોલો કરવામાં આવે ઘરે, એ છે માઉથ ઓપનિંગ ડિવાઇસથી એમને એક્સરસાઇઝ કરવામાં આવવા જોઈએ, જેલ વાપરવાની, અમારી OSMF જેલ અને OSMF પોપ્સ
જે પ્રોસિજર છે વિટા જોડે ઓએસએમએફ વિટા જોડે એ ઘરે એમને ફોલો કરવાની. આના પછી આપણે રોજિંદી પ્રક્રિયા ચાલુ રાખી શકાય? યસ, આફ્ટર ઓલીથેરાપી જે રોજિંદી પ્રક્રિયા છે એ ઘરે એ ફોલો કરે, મતલબ જે પણ એમનું જે ડે ટુ ડે શેડ્યુલ કન્ટિન્યુ કરી શકે છે. અને આનું જો ઈલાજ ના કરાય તો આની કોઈ થઈ શકે ખરી? ઓકે, જે પણ નોર્મલી જે ઓલીથેરાપી કેમ સજેસ્ટ કરે કે ઓએસએમએફ છે એ હુએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કીધું છે કે એક પ્રી કેન્સરસ કન્ડિશન છે. અગર ઓએસએમએફનું ના ટ્રીટ કરવામાં આવે તો કેન્સર થઈ શકે છે અને 100માંથી 25 લોકોને કેન્સર થાય છે. આનું પરિણામ કેટલું ટકાઉ છે એ તમે? ઓકે, જે જેટલાય પેશન્ટ્સ અમારી પાસે આવ્યા છે અમારી ઓલીથેરાપી ઓએસએમએફ માઉથ ઓપનિંગ કિટ જે યુઝ કરતા હોય છે એ તમે અમારા યુટ્યુબ ચેનલ જેમ કે ડૉક્ટર ભરત અગ્રવાલ કા ઓએસએમએફ માઉથ ઓપનિંગ કિટ તમે ખાલી યુટ્યુબ પર સર્ચ કરશો તો અમારા હેપી રિવ્યૂઝ અને પેશન્ટ કેવા સેટિસ્ફેક્શન છે એ જોઈ શકો છો. ડૉક્ટર ભરત અગ્રવાલ, કોસ્મેટિક એન્ડ ઇમ્પ્લાન્ટ ડેન્ટલ સર્જન, 30 વર્ષથી અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું. વારંવાર પૂછાતા પ્રશ્નો OCPR ઓરલ કેન્સર પ્રિવેન્શન એન્ડ રિહેબિલિટેશન પ્રોગ્રામ વિશે હોય છે. તો શું છે પ્રોગ્રામ? હા, OCPR પ્રોગ્રામ એટલે શું કે જેમાં મોઢાના કેન્સરથી કઈ રીતે બચાવી શકાય અને આ પ્રોગ્રામમાં આરોગ્ય જાગૃતિ, મોઢાના કેન્સરની ઓળખ, અમે આખો એક પ્રોગ્રામનો પુનર્વસન માટેનો પ્રોગ્રામ બનાવ્યો છે. કોને OCPR પ્રોગ્રામની જરૂર છે? હા, વેરી ગુડ ક્વેશ્ચન કે ભાઈ કોને OCPRની જરૂર પડે. હવે જે લોકો પાન મસાલા ગુટકા ખાતા હોય, પછી સતત એના મોઢામાં ચાંદા પડતા હોય ફ્રિકવન્ટલી, કે ભાઈ મને વારંવાર ચાંદા પડે છે, પછી એનું મોઢું ધીરે ધીરે બંધ થવા માંડે, ક્લોઝ થવા માંડે. તો બીજું કે જેને ઓરલ કેન્સર હોય, ઓલરેડી ઓરલ કેન્સર થઈ ચૂક્યું છે, સેકન્ડરી ન થાય, જેને રેડિયેશન ઇન્ડ્યુસ માઉથ ઓપનિંગ છે એ ક્લોઝ થઈ જાય, તો એમાં ઓલીથેરાપીની જરૂર પડે. આ પ્રોગ્રામમાં શું શું સમાવેશ છે? આ પ્રોગ્રામમાં શું શું સમાવેશ છે? એક તો મુખ કેન્સરનું સ્ક્રીનિંગ આપતા હોઈએ છીએ, પ્લસ અમે એને મોઢાના કેન્સરમાં શરૂઆતમાં ઓળખ કઈ રીતે કરવી. ઘણા લોકોને ડર હોય મને કેન્સર થઈ ગયું, મને કેન્સર થશે, તે લોકો માટે પછી ઓએસએમએફથી વધુ મોઢું ન ખુલે, કે ભાઈ ઓએસએમએફથી મોઢું બંધ થઈ ગયું હોય તો એને અમે સર્જરી વગરની ઓલીથેરાપી આપતા હોઈએ છીએ. બીજું કે એને ઘરે બેઠા એક માઉથ ઓપનિંગ કિટ હોય છે કે જેનાથી મોઢું ખુલી શકે. ભારત ગુજરાતમાં બહુ ચિંતા છે આના વિશે શું કહેશો? સૌથી વિશ્વમાં વધારેમાં વધારે ઓરલ કેન્સરના કેસ ઇન્ડિયામાં છે અને ઇન્ડિયામાં પણ ગુજરાતમાં વધારે છે, કારણ કે આપણે લોકોએ પાન મસાલા ગુટકા ખાવાનું સતત ચાલુ હોય છે અને આપણે ઓરલ કેર જે કહેવાય મેન્ટેનન્સ કરતા હોતા નથી. આની સારવાર કઈ રીતે લઈ શકાય છે? હા, હવે આની સારવાર શા માટે લેવી જોઈએ? આજે તમારું મોઢું ધીરે ધીરે બંધ થવા માંડે, કે ભાઈ 4 ફિંગરમાંથી 3 પાન મસાલા ખાવાનું ચાલુ હોય, 3 ફિંગરમાંથી ધીરે ધીરે, તો તમારે સમજી લેવું કે મોઢું જો બંધ થવા માંડે. ઘણા લોકો કહે સાહેબ મારો મિત્ર તો 25 વર્ષ થયા એને કાંઈ નથી થતું, મને થયું. તો ભાઈ તમે સેન્સિટિવ છો, એ સેન્સિટિવ નથી. એટલે આના માટે થઈ તમારું એક તો વ્યસનો બંધ કરી દેવા અને મોઢું મેન્ટેન ખુલ્લું રાખવાની ટ્રીટમેન્ટ ચાલુ કરવાની. આને રોકવા માટેના કોઈ ખાસ ઉપાય ખરી? હા, ઓરલ કેન્સર ન થાય એના માટે તમારે મેં તમને કીધું ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસની સારવાર કરાવવી અને તમારે વ્યસનો છોડી દેવા. मैंने किया है सब, तो वही उससे भी ज़्यादा मिला, तो मेरे को अंदर से भी संतुष्टि मिली और यहाँ का स्टाफ और डॉक्टर सर एकदम बेस्ट फ्रेंडली और फैमिली टाइप है सब. और आप हमारी जो किट यूज कर रहे हैं, जो 2 मंथ्स की माउथ ओपनिंग किट है, आपको उसका जो आप घर पे बैठे बैठे जो DIY किट है हमारी, उसको आपका कैसा लगा रिजल्ट? एकदम बेस्ट है. और मैं मानूँ तो मैंने काफ़ी टाइम से सर्च करा है. मैं 3 साल ही गुटखा खाया और लगभग अभी 8 महीना हो गया बंद करे. कि मैं जो रिसर्च कर रहा था उसमें से ये बेस्ट रिसर्च निकला आपका, और क्लिनिक भी बेस्ट है और रिजल्ट 100% रिजल्ट चाहिए तो किट है हमारी, 100%. और जो आज आपने पहली बार ऑली थेरापी कराया तो आपकी जो एक्सपेक्टेड रिजल्ट थे उससे भी ज्यादा आपको मिला रिजल्ट. और कैसा रहा आपका एक्सपीरियंस? आपको कंफर्टेबल रहा? कैसा रहा? आपको क्या लगा? क्या क्या कहना चाहेंगे? क्या कैसा एक्सपीरियंस रहेगा? नहीं, थेरापी एकदम बेस्ट थी. और मैं अभी फिलहाल तो सभी यंगस्टर को यही कहना चाहूँगा कि आपकी कोई भी बुरी हैबिट हो या कुछ चाव कर रहे हो, पान गुटखा हो, कुछ भी हो, तो आप बन सके तो उतना जल्दी फाइट कर दीजिए.
कि ये थोड़ा ट्वीट कर दीजिए वरना आगे जाके अपने बहुत हाँ, ज्यादा है। अपने फैमिली के लिए सोचे वाले हाँ, अपने आइए नजीक हो अपने माउथ ओपनिंग कितने फिंगर आप डालिए फिंगर कितने जा रही है अभी ओके ये जब आए थे तब उनका 0 फिंगर माउथ ओपनिंग था उससे अपने इतना उनका रिजल्ट है एक ही मैं कहना चाहूंगा रिलैक्स एक ही मैं कहना चाहूंगा हैबिट क्विट कर दीजिए और एक OSMF इज अ प्री कैंसरस कंडीशन अगर आपने अभी ध्यान नहीं दिया तो आगे जाके और इश्यू आपको जैसे खाना तीखा लगता था मुंह में छाले पड़ते थे वो सब आपके इश्यूज नहीं। कम हो गए सब चलेगा सब हाँ कम हो गए उनके इश्यूज ओके थैंक यू वेरी मच मोहित भाई ऑल द बेस्ट गॉड ब्लेस यू सर